હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો શીરો। તો એ ગુજરાતીની ખાસ એક મીઠાઈ જ કહેવાય છે। તો દરેક ગુજરાતીના ઘરે મહેમાન આવે કે કોઈ પ્રસંગ હોય ત્યારે આ શીરો બનાવવામાં આવતો જ હોય છે। તો ખૂબ જ સરસ એવો અને પહેલાં આપણા વડીલો તો આ શીરો જરૂરથી બનાવતા હતા। તો આપણે પણ એકવાર આ રીતથી બનાવવાનો જરૂર ટ્રાય કરીશું। એકદમ સરસ એવો મહાપ્રસાદના જેવો આપણે બનાવવાનો છે કઠણ એવો શીરો। તો એના માટે વિડીયો પૂરો જરૂરથી જોજો અને તમે બાળકોને પણ આ શીરો બનાવીને ખવડાવો તો ખૂબ જ સારો। તો એના માટે પૂરો વિડીયો જરૂરથી જોજો। તો એના માટે અહીંયા મેં એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે। તો લોટ આપણે એકદમ કરકરો લીધો છે, તમે જોઈ શકો છો સોજી હોય એ ટાઈપનો કરકરો। અને સાથે એક વાટકી જેટલો ગોળ લીધો છે। તો જેટલો ગોળ લીધો હોય એટલો લોટ લેવાનો, લોટ લીધો હોય એટલો ગોળ લેવાનો અને એ જ આપણે માપ, એ જ વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલું અહીંયા પાણી લઈ લીધું છે। તો પાણીને આપણે પહેલાં ગોળ નાખીને ગરમ કરી લઈશું। એટલે ગોળ ખાલી ઓગાળવાનો છે, આપણે ચાસણી નથી કરવાની। અને સાથે આપણે લોટને કઢાઈમાં નાખી દીધું છે। તો અહીંયા આપણે ઘીનું માપ એ રીતના રાખવાનું છે કે તમે હલાવો ચમચાથી તો લોટ જેટલું ઘી ચૂસી લે એ રીતનું આપણે એનું નાખવાનું છે ઘી। એમાં કોઈ અલગથી માપ આપણે કાઢવાનું નથી। તમે ઘી નાખીને આ રીતના હલાવો તો બધું જ ઘી લોટની અંદર ભરી જાય એ રીતનું આપણે એની અંદર ઘી નાખવાનું છે। તો હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ કરવા માટે। તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતના સતત હલાવતા જવાનું છે। અને સાથે આપણે પાણી પણ ગોળનું ગરમ કરવા પહેલેથી મૂકી દીધું છે। તો એ પણ આપણે ગરમ કરી લઈશું ખાલી। અને આ રીતના આપણે સતત હલાવતા જઈશું ને લોટ આપણો શેકાય ત્યાર સુધી આપણે એને એક ધારું હલાવતા જવાનું છે, નીચે બળે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જુઓ છો લોટ આપણો થોડોક શેકાવા લાગ્યો છે। જ્યારે લોટ શેકાય એટલે એના બધા જ દાણા આ રીતના સફેદ થવા લાગે, ખીલેલો લોટ આપણો થવા માંડે, ખુલ્લો તમે જોઈ શકો છો એકદમ હલકો એવો લોટ થઈ ગયો છે હલાવવામાં। તો આ રીતના શેકાય એની બરાબર એની સ્મેલ આવશે। તો હજુ પણ આપણે અંદરથી આ રીતના છૂટો પાડીને હલાવતા જઈશું એટલે અંદરથી પણ બધા જ લોટ એકદમ સરસ એવો શેકાઈ જાય। જ્યારે લોટ શેકાય એટલે આ રીતના ખુલ્લો થવા લાગશે અને એની સ્મેલ પણ એકદમ સરસ એવી આવવા લાગશે। તો આ રીતના સતત નીચેથી પણ હલાવતા જવાનું સાઈડમાંથી, નહીં તો લોટ સાઈડમાં અને નીચે બરવા લાગશે। એટલે આપણે આ રીતના એને સતત હલાવતા જ જવાનું છે, એને રહેવા દેવાનું નથી। તો તમે જોઈ શકો એકદમ સરસ એવો લોટ આપણો થઈ ગયો છે। તો હવે પાણી પણ આપણે ગરમ કરીને રાખ્યું હતું ગોળનું, તો એને આપણે ગાળીને લઈ લઈશું। ગોળનું પાણી આપણે ગાળીને જ લેવાનું છે કારણ કે ગોળની અંદર અમુક વાર કચરા જેવું થોડું નીકળતું હોય છે એટલે આપણે એને ગાળી લેવું જરૂરી છે। હવે આપણે ગોળના પાણી નાખીને તરત હલાવી દઈશું એટલે અંદર થોડા ગાંઠા પડ્યા હોય તો એ ભાગી જાય। એટલે આપણે તરત આ રીતના એને ધીરે હલાવતા જવાનું છે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને આ રીતના હલાવતા જઈશું ફરીથી। એટલે ગોળનું પાણી બધું જ લોટ એબ્ઝોર્બ કરે ત્યાર સુધી આપણે આ રીતના સતત હલાવતા જઈશું। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા ટાઈમમાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે। તો આ રીતના આપણે હલાવતા જવાનું છે અને સાઈડમાંથી એનું ઘી છૂટું પડવા લાગશે। તમે આ રીતના હલાવતા જજો એટલે નીચે બળે નહીં અને લોટ પણ એકદમ સરખો એવો ચડે હલાવતા જાઓ તો, નહીં તો નીચેથી બળવા લાગશે અને ઉપર પાણી રહી જશે। એટલે પાણી નાખ્યા પછી પણ આપણે સતત એને હલાવતા જવાનું છે। તો આ રીતના નીચેથી પણ જો અડે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું અને હલાવતા જવાનું છે। તો બધું પાણી બળી જાય ત્યાર સુધી આપણે એને સરસ આપણે જે રીતનું કઠણ રાખવું હોય એ રીતનું આપણે એને થવા દેવાનું છે। જો તમને આ રીતના ઢીલો પસંદ હોય તો તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને 2 મિનિટ ચડવા દેવાનું। તો હવે આપણે ઉપર એલચીનો પાવડર નાખી દઈશું તો એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે। અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી પણ સરસ એવું છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને 2-5 મિનિટ માટે ચડવા દઈશું એટલે એકદમ સરસ એવું નીચેથી પણ સીજી જશે। એટલે નીચે થોડોક અડે એ રીતનું આપણે હવે થવા દઈશું પાછળની 5 મિનિટ માટે। તો એકદમ સરસ એવું ઘી છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। તો આ શીરો ખાવામાં પણ ખૂબ જ હેલ્થી હોય છે અને બાળકોને પણ તમે ખવડાવો તો પણ સારો। તો
આપણો શીરો બનીને હવે તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે સરસ એવું ઘી છૂટું પડી ગયું છે। તો હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરી લઈશું। તો અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે। પ્લેટની અંદર આપણે કાઢી લઈશું શીરો। તો તમે જોઈ શકો છો કે જે આપણે મહાપ્રસાદ બનાવીએ છીએ એ ટાઈપનો એકદમ સરસ એવો કઠણ શીરો આપણો ઘઉંના લોટનો બનીને તૈયાર થઈ ગયો છે। તો આ શીરો ગરમ ગરમ ખાવામાં જ ખૂબ સારો લાગતો હોય છે। તો ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી સર્વ કરી લઈશું। ડ્રાયફ્રૂટ તમારે અહીંયા ફ્રાય કરીને નાખવા હોય તો પણ તમે નાખી શકો છો। અહીંયા મેં ફ્રાય નથી કર્યા, એમ જ નાખ્યા છે। તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। તો તમને વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। થેન્ક યુ।